સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. સાયલા ચોટીલા હાઈવે રક્તરંજિત માસૂમ બાળકનું કમકમાટી ભર્યું મોત. ઝાલાવાડની ધરા પર ફરી એકવાર કાળમુખા અકસ્માતે એક હસતા રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. સાયલા ચોટીલા હાઈવે પર વખત પર ગામના પાટિયા પાસે લોખંડી આઈશર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. રસ્તા પર યમદૂત બનીને દોડતા આઈશર ટ્રકે બાઇકને એવી જોરદાર ટક્કર મારી કે બાઇક સવાર પરિવાર રોડ પર ફંગોળાયો હતો. આ કાળજા કંપાવનારા અકસ્માતમાં 8 વર્ષના નિર્દોષ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. માસૂમ બાળકના લોહીથી હાઈવે ખરડાયો ત્યારે જોનારાઓના કાળજા પણ કંપી ઉઠ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલા સહિત પરિવારના અન્ય 3 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને સાયલા હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે ઈજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક જણાતા તેઓને તાબડતોબ સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ અત્યારે જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ સાયલા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક બાળકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રાફિક હળવો કરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર ફરી એકવાર ઓવરસ્પીડ અને બેદરકારીએ એક માસૂમનો ભોગ લીધો છે. વિપુલ દવે, સાયલા.